આકાશ રડ્યું અને ધરતી પર પથરાઈ વેદના. એ હાથ જે અન્ન ઉગાડતા હતા આજે લાચારીથી ભીંજાયા છે. કુદરતની તો શું વાત કરવી, એ તો વળી ક્યારેક રૂઠી પણ જાય. એક તરફ પાકની આશા, બીજી તરફ કમોસમી વરસાદનો માર. ખેડૂત ક્યાં જાય? એમાં માત્ર તમે આંકડા ગણાવશો, પણ ખાલી વાતોથી પેટ ભરાય ખરું? નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું રાજેશ જોશી. આકાશ ભલે રડ્યું અને ધરતી પર વેદના પથરાઈ હોય, પણ એ હાથ હજી આશા છોડવા તૈયાર નથી. જે હાથ અન્ન ઉગાડે છે એ હિંમતથી ફરી ઊભા થવાની તાકાત રાખે છે. કમોસમી વરસાદે ભલે સપના રોડ્યા હોય, પણ ધરતી ફરીથી લીલી છમ થવાની રાહ જુએ છે. ખેડૂતે અનાજ વાવ્યું હતું, પણ કમોસમી વરસાદે જાણે ખેડૂતને આંસુનો પાક લણાવ્યો. ખેતર ભલે પાણીથી ભરાઈ ગયું હોય, પણ ખેડૂતની અંદર હજી એક આશાનું નાનું બીજ સલામત છે, જે ફરીથી ઉગવાની રાહ જોઈ રહ્યું છે. ચૂંટણી આવે ત્યારે ખેડૂત યાદ આવે, પણ આફત આવે ત્યારે તેને ભૂલી જવો યોગ્ય નથી. ખેડૂત માત્ર વોટ બેંક નથી, એ તો આ દેશનો અન્નદાતા છે. તેની મહેનત અને પરિશ્રમથી સૌનું પેટ ભરાય છે. સરકારની સહાય ભલે આંકડાઓમાં મોટી દેખાતી હોય, પણ જો એ સમયસર અને યોગ્ય રીતે ખેડૂત સુધી પહોંચે તો તે ખરા અર્થમાં મદદરૂપ થઈ શકે છે. એક નાનો સહારો પણ ખરા ટાણે ખેડૂત માટે મોટી રાહત બની જાય છે. કમોસમી વરસાદ એક કુદરતી આફત છે, પણ જો માનવીય સહાનુભૂતિ અને મદદ મળે તો ખેડૂત આ મુશ્કેલીમાંથી બહાર આવી શકે છે. ચાલો આપણે સૌ સાથે મળી આ અન્નદાતાના આંસુ લૂછીએ અને તેને ફરીથી હિંમત આપીએ. આ ખેડૂતોના સંઘર્ષને માનવતાની નજરથી જોઈએ અને તેને યોગ્ય સહયોગ આપીએ. આ બાબત વિશે તમે શું કહેવા માંગો છો? અમને કોમેન્ટ કરી ચોક્કસ જણાવજો. આવી જ ખેડૂતલક્ષી માહિતી સાથે ફરી મળતા રહીશું. વધુ સમાચાર માટે તમે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાકી અવનવી અપડેટ સાથે મળતા રહીશું. નમસ્કાર.